ઓકે, હવે ક્લિયર અવાજ આવે છે બધાને? હવે સ્ટાર્ટ કરશું આપણે. યસ ઓર નો તમે કહી શકો છો અનમ્યુટ કરીને. ઓકે. જ્યારે પણ તમને રિપ્લાય કરવાનું કહેવામાં આવે ત્યારે માઇકને તમારે અનમ્યુટ કરી દેવાનું છે. તમે બોલવાનો વારો પૂરો કરો એટલે તમારે માઇકને ફરીથી મ્યુટ મોડમાં નાખી દેવાનું છે. આપણો એસઓપી રહેશે એક્રોસ ધ આપણી જ્યારે સિરીઝ ચાલશે, જ્યારે પણ લેક્ચર ચાલશે ત્યારે આ થોડા નિયમો છે એનું આપણે પાલન કરવાનું, જેનાથી બીજાને નુકસાન ના થાય. ઓકે, અને બીજા કોઈને ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. તો સૌથી પહેલા તો સિલેબસ જે છે એની પહેલા આપણે બેચ વિશે વાત કરી લઈએ. ચાલો, જય હિન્દ, નમસ્કાર. આપણે મુખ્ય સેવિકા 2024-25 માટે આપણે તૈયારી ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને સરસ મજાની બેચ તમે સૌ જાણો છો કે આપણે ચાલુ કરેલી છે. તમે બેચમાં જોડાયા એટલે ઘણી બધી આશાઓ સાથે જોડાયા છો, ઘણી બધી ઉમ્મીદો સાથે જોડાયા છો. આજ નહીં તો આવતીકાલે નહીં તો પરમ દિવસે તમારું નામ મુખ્ય સેવિકામાં હશે એ તમારી અંદર એક આશા હશે, અને એ આશાને પુરવાર કરવા માટે આત્મનિર્માણ એ સતત પ્રયત્નશીલ છે. સતત તમારા માટે મહેનત અમે કરી રહ્યા છીએ. જેટલા પણ પોસિબલ સોર્સિસ છે, પોસિબલ સોર્સિસને અમે ખંગાળી રહ્યા છીએ અને ગુજરાતના ખૂણે ખૂણેથી મટીરિયલ નો ઢગલો કરી દેવા માટે અમે તમારી સમક્ષ મતલબ કરી દઈશું. એટલે મિત્રો અને બહેનો આત્મનિર્માણ સાથે જોડાયા છો. CDPO ની બેચમાં પણ અગાઉ જોડાયેલા હશે આમાંથી ઘણા બધા. અને અત્યારે મુખ્ય સેવિકામાં જ્યારે તમે જોડાયા છો ત્યારે તમારી પાસે કંઈક ઉમ્મીદ હશે, કંઈક આશા હશે કે આત્મનિર્માણ થકી આપણને કંઈક બેનિફિટ થશે. તો ચોક્કસપણે એ બેનિફિટ તમને થાય એવું અમે 100% અમારા તરફથી 100% આપી અને આની અંદર અમે વર્ક કરવા જઈ રહ્યા છીએ. એટલે અમારા તરફથી કોઈ પણ જાતની પાછી પાની કરવામાં નહીં આવે. હા, અમે જેટલું કહીએ એ ડાયરેક્શનમાં તમારે તૈયારી કરવી પડશે, તમારે સમય આપવો પડશે, બહાના કાઢવાના બંધ કરવું પડશે અને ડેડિકેટેડ થઈ અને તૈયારી કરવી પડશે. પરીક્ષા ક્યારે આવશે એ આત્મનિર્માણના કોઈ પણ સ્ટુડન્ટનો પ્રશ્ન હોવો જોઈએ નહીં. આજ પછી પરીક્ષા આવવાની જ છે, 100% આવશે. ક્યારે આવશે આપણો વિષય નથી, એ આપણા હાથમાં આપણા કંટ્રોલની વાત પણ નથી. અને જે વસ્તુ ઉપર આપણો કંટ્રોલ નથી એની ઉપર આપણે ડિસ્કશન કરી અને આપણી એનર્જી વેસ્ટ કરવાનો કોઈ મિનિંગ નથી. આપણા હાથમાં એક જ વસ્તુ છે કે આપણે મહેનત કઈ રીતે કરી શકીએ. શું આપણે જે પણ મહેનત કરીએ છીએ એ યોગ્ય દિશામાં છે કે નહીં એ મહત્વનું છે આપણા માટે. ઓકે, એટલે આજ પછી તમારે ક્યારે એ પ્રશ્ન નહીં પૂછવાનો કે એક્ઝામ ક્યારે આવશે. એક્ઝામ આવવાની છે 100%. ક્યારે આવશે એ પણ હું કહી દઉં, નેક્સ્ટ 3 મંથની અંદર એની નોટિફિકેશન આવશે અને પ્રોબેબલ આપણી એક્ઝામ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં હશે. બરાબર, 2025 જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આપણી એક્ઝામ હશે. એટલે આપણે ગણીને જેટલા મહિના છે, 6-7 મહિના આપણી પાસે છે. તો એ 6-7 મહિનાની અંદર આપણે 150 માર્કનો આપણો જે આટલો મોટો સિલેબસ છે એ સિલેબસને આપણે કઈ રીતે ન્યાય આપી દઈએ એની તૈયારી આપણે ચાલુ કરવાની છે. તો જો અત્યારે જે પ્રોબેબલ સિલેબસ હું તમને જે દેખાડી રહ્યો છું એ સિલેબસ બની શકે કે ચેન્જ પણ થઈ જાય. બરાબર, અત્યારે જેમ પ્રોબેશન ઓફિસરની જે સિલેબસ બહાર પડ્યો એની અંદર એક ચેન્જીસ થયેલું છે કે એને મેથ્સ અને રીઝનિંગ જે છે અલગથી 30 માર્ક કે 25 માર્ક્સનું એને એડ કરેલું છે. બરાબર, સો એ ડિપેન્ડ રહેશે કે એની અંદર શું એડ કરવું છે, શું રિમૂવ કરવું છે, એ જે છે એ મંડળ નક્કી કરશે. પરંતુ જે આપણે પ્રોબેબલ સિલેબસ માનીને ચાલીએ છીએ એ આ સમજો. તમારું ધ્યાન, તમે લેક્ચરમાં બેઠા છો, ઘરે બેસી ઓનલાઈન બેસી સૌથી જે કહેવાય ને સૌથી ખરાબ વસ્તુ આ મને લાગે છે. તમે એક ઓનલાઈન લેક્ચર ભરવા આવો છો તો તમે એવું નથી, તમે એવું સમજીને આવો કે તમે એક ક્લાસરૂમમાં બેઠા છો, તમારા પાસે 1 કલાકની પ્રાઇવેસી હોવી જોઈએ. જ્યાં આગળ જેમ હું ભણાવી રહ્યો છું અને મને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ઘરે નથી, એવી રીતે તમે જ્યારે લેક્ચર ભરો છો ત્યારે તમારા છોકરાઓ હોય તો છોકરાઓથી, હસબન્ડ હોય તો હસબન્ડથી દૂર રહેવાનું છે અને એકાંતમાં જ્યાં તમને જગ્યા મળે, તમારા ઘરમાં જ્યાં પણ પોસિબલ હોય ત્યાં આગળ એ પણ ખૂણો ગોતીને તમારે બેસી જવાનું છે. ત્યાં આગળ તમારું કોઈ પણ જાતનું તમારું કોન્સન્ટ્રેશન લેક્ચર સિવાય બીજી જગ્યાએ હોવું જોઈએ નહીં. જો તમારે ખરેખર ઓનલાઈન જે બેચ છે અને એનો લાભ લેવો હોય તો આ વસ્તુ તમારે કરવી પડશે અને આ વસ્તુ નેક્સ્ટ 4 મંથ માટે તમારે કરવાની છે. જ્યારે પણ લેક્ચરનો સમય હોય ત્યારે તમારી સાથે કોઈ હોવું ના જોઈએ. તમારું કોન્સન્ટ્રેશન ઓનલી એન્ડ ઓનલી હું જે બોલી રહ્યો છું, સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે અને હું શું કહેવા માંગી રહ્યો છું એના ઉપર હોવું જોઈએ. તો જ તમે, અધરવાઇઝ એવું સાબિત થશે કે આપણે આ એક્ઝામ માટે સિરિયસલી નથી. તમે ફીસ ભરવા ખાતર ફીસ ભરી દીધી છે પણ આપણે એક્ઝામ પાસ નથી કરવી. આપણે તો ફેમિલીને એવું દેખાડવું છે કે હું બસ તૈયારી કરું છું અને ફેમિલી પાસેથી આપણે ખાલી ને ખાલી સિમ્પથી મેળવવી છે.
એ આપણો ધ્યેય ક્યારેય ન હોવો જોઈએ. આપણો ધ્યેય એ જ હોવો જોઈએ કે નેક્સ્ટ જે લિસ્ટ આવે, ફાઇનલ લિસ્ટ, એની અંદર આપણું નામ આવે અને આપણા જ તાલુકા અને આપણા જ જિલ્લાની અંદર આપણું નામ આવે, એવી રીતે આપણે મહેનત કરવાની છે. અને એ સિરિયસનેસ રાખી તમે તૈયારી કરવા માંગતા હોય તો જ હું તમને કંઈક રિઝલ્ટ આની અંદર આપી શકીશ. અધરવાઇઝ કોઈ પણ વસ્તુનો કોઈ મિનિંગ રહેશે નહીં. કોઈ પણ જાતનો, જો કોઈ પણ બેચમાં કોઈ પણ જાતનો ટાઈમપાસ કરવામાં નહીં આવે. પહેલી વસ્તુ, તમને મજા આવે એવી વસ્તુઓ બોલવામાં નહીં આવે. તમે મજા લેવા નથી આવેલા. હું કંઈક જોક્સ મારું, તમે હસવા માટે નથી આવેલા. તમે જોબ મેળવવા માટે આવેલા છો, તમારું ભવિષ્ય બનાવવા માટે આવેલા છો. અને એ જ આપણો મોટિવ છે, એ જ આપણો સિદ્ધાંત છે, અને એની ઉપર જ આપણે ફોકસ રહેવાનું છે. ઓકે, સો ફરીથી એકવાર, તો જે લોકો આંગણવાડી કાર્યકર અને આંગણવાડીની અંદર અથવા તો આઈસીડીએસ સાથે સંકળાયેલા છે, એવા લોકોને જે કહેવાય ને કે આ અમુક વિષયો જે છે એ ચેલેન્જ રૂપ બની રહેશે. જેમ કે ગુજરાતી છે. ગુજરાતી તમને લાગે છે આમ સહેલો વિષય, પણ એની અંદર તમારે યાદ ઘણું રાખવું પડશે. અને ઇંગ્લિશ, લગભગ 90% એવા સ્ટુડન્ટ હશે કે જે ઇંગ્લિશ જે છે, ઇંગ્લિશને શું કરવાનું વિચારતા હશે? સ્કીપ કરવાનું વિચારતા હશે. જો ઇંગ્લિશ તમે સ્કીપ કરી નાખશો આ એક્ઝામમાં, તો તમે ક્યારેય એની અંદરથી પાસ નહીં થાવ. ઇંગ્લિશ તમારે કરવાનું છે. ઇંગ્લિશ હું ખુદ કરાવીશ, અને તમને હું એટલી ગેરંટી આપીશ કે જે 20 માર્ક્સ છે ને, એમાંથી મિનિમમ 10 થી 15 માર્ક્સ તો તમે આરામથી એની અંદર લઈ આવો. અને આપણે એટલા જ લાવવાના છે, આપણે 20 લાવવાની જરૂર નથી. ઓકે, અને એ 10 થી 15 લાવવા માટે શું કરવાનું છે એ હું તમને જણાવીશ. તો સૌથી પહેલા આપણે ગુજરાતી વાત કરી લઈએ. તો ગુજરાતીની અંદર, જો ગુજરાતી એક તો બે શબ્દ, ગુજરાતીની અંદર એક તો છે વ્યાકરણ વિભાગ. આમ તો 3 ભાગની અંદર ગુજરાતીને વહેંચી શકાય. સૌથી પહેલા વાત કરીએ આપણે ગુજરાતીની. બરાબર, ગુજરાતીને 3 ભાગમાં વહેંચી શકાય. એક તો વ્યાકરણ, બરાબર, બીજું છે શબ્દાર્થ, અને ત્રીજું છે સાહિત્ય. બરાબર, આપણને જો આની અંદર ખાલી એવું નથી પૂછેલું કે ગુજરાતી વ્યાકરણ તમારો સિલેબસ રહેશે. બરાબર, ગુજરાતી ભાષા લખેલું છે, એટલે ભાષા જયારે લખ્યું હોય ત્યારે આ 3 બાબત એમાં સમાવેશ થઈ જતો હોય છે, અને આપણે 3 બાબત કરવાની છે. પણ એ 3 બાબતની અંદર પણ તમારું જે 20 માર્ક છે, 20, જો આમાં લખે છે 20 માર્ક, પણ ગુજરાતીનું વેઇટેજ જનરલી બધી એક્ઝામમાં વધારે જ રહેતું હોય છે. ઓકે, એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? જો કોઈ પણ વિષયને સમજવો હોય તો કોઈ પણ વિષયનું વ્યાકરણ સમજવું પડે. વ્યાકરણ જે છે એ કોઈ પણ સબ્જેક્ટનું કહેવાય ને હૃદય છે, એવું તમે કહી શકો. તો વ્યાકરણ માટે જો મુખ્યત્વે તમારા ચેપ્ટર તમારે કયા કયા કરવાના છે, તો સૌથી પહેલા તમારે અલંકાર કરવાનો છે. અલંકાર ક્યાં આગળ મળી રહેશે? એપ્લિકેશનમાં તમે જશો એટલે અલંકારનું ચેપ્ટર જે છે એ તમને મળી જશે. બરાબર, ત્યાંથી તમારે અલંકાર કરી લેવાનો છે. ત્યાંથી ખાલી તમારે મેથડ જ શીખવાની છે. બરાબર, આજે મારા દ્વારા ગુજરાતી ગ્રામર જે લેક્ચરમાં લીધેલી છે એની એક પીડીએફ મેં મૂકેલી છે. એ પીડીએફ તમારે એક મોબાઈલમાં ઓપન રાખવાની છે અને બીજા મોબાઈલથી એને જોવાની છે. અથવા તો તમારી પાસે 2 મોબાઈલ ના હોય તો તમારે એ પીડીએફ ને પ્રિન્ટ કરાવી લેવાની છે. તમે જે પણ કરો એ પણ બંને જે છે એ સાથે પેરેલલી થવી જોઈએ પ્રક્રિયાઓ. ઓકે, સૌથી પહેલા તમારે અલંકાર કરવાનું છે. અલંકાર કર્યા બાદ તમારે અલંકાર, જો અત્યારે તમારે મેથડ શીખવાની છે, પછી પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે એક અલગ મેટર છે. સૌથી પહેલા અલંકાર થઈ જાય, પછી છંદ કરવાના છે. બરાબર, છંદની અંદર પણ પ્રેક્ટિસ કરવાની, બુકને સામે રાખવાની. ઓકે, ત્યારબાદ મહત્વનું જે ચેપ્ટર છે એ સમાસ છે. ઓકે, સમાસ પૂરી થાય, સંધિ જે છે એ તમે કરો તો પણ ચાલશે અને ન કરો તો પણ ચાલશે, કારણ કે સંધિ જે છે એ એક એવો વિષય છે કે મતલબ જે કહેવાય ને વાસ્ટ સબ્જેક્ટ છે, અને એની અંદર ભૂલો થવાના બહુ ચાન્સીસ હોય છે. તો સંધિને તમે સ્કીપ કરવું હોય તો કરી શકો છો. બરાબર, અથવા તો સંધિ એવી કરો કે જે જીસીઆરટી ની બુક છે, અથવા તો અમારા દ્વારા એક રિલિયેબલ સોર્સિસ આપવામાં આવશે, જેમ કે જીસીઆરટી છે, અથવા તો વ્યાકરણ વિહારની અમુક બુકો છે, ભાષા કચેરી દ્વારા જે અમુક બુકો બહાર પાડવામાં આવે છે, એની અંદરથી કરવાનો પ્રયત્ન કરો. ઓકે, ત્યારબાદ જે છે એ તમારે કરવાનું છે, આની અંદર ક્રિયાપદ કરવાનું છે. બરાબર, કૃદંત કરવાનું છે. પછી વાક્યના પ્રકારો કરવાના છે, અવ્યય કરવાના છે. ઓકે, પછી મોટા ભાગનું જે છે એ તમારું અને નિપાત, સોરી નિપાત એક રહી ગઈ છે, નિપાત કરવાની છે.
બરાબર, આટલા ચેપ્ટર તમે કરી નાખશો એટલે મોટા મોટું તમારું 80 થી 90% તમારું વ્યાકરણ જે છે એ તમારું ત્યાં આગળ કમ્પ્લીટ થઈ જશે. આ તમારી મેથડ અહીંથી શીખવાની છે. સપોઝ તમે છંદ શીખી ગયા તો તમને કઈ રીતે ખ્યાલ આવશે કે જે હું છંદ શીખી ગઈ છું એ છંદની પ્રોપર મેથડ છે કે નહીં? તો એના માટે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો પ્રેક્ટિસ કરવા માટે શું કરશો? તો પ્રેક્ટિસ કરવા માટે તમે તમારા પાસે કોઈ પણ ગુજરાતી ગ્રામરની બુક હોય એમાં છંદનું ચેપ્ટર ખોલી લેવાનું અને છંદના કોઈ પણ લાઈન વાંચવાની અને એ પ્રશ્ન એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. સરે જે મેથડ આપી છે એના દ્વારા. જો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તો તમારો ત્યાં આગળ પ્રશ્ન જે છે એ એક્ઝામમાં પણ સોલ્વ થઈ જશે. એવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. પછી શબ્દાર્થની અંદર, તો શબ્દાર્થની અંદર તમારે આવશે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, બરાબર. પછી જે કહેવાય ને કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો આ બધો શબ્દાર્થ નો એક ભાગ આવશે. તો એ શબ્દાર્થ તમારે કરવાનું છે. જીસીઆરટી નું એક આજે મેં પીડીએફ અપલોડ કરેલી છે, એ પીડીએફ થ્રુ કરવાની છે. એના લેક્ચર પણ લેવામાં આવશે. ડોન્ટ વરી, એવું નથી કે તમને કહી દીધું એટલે તમારે કરી જ નાખવાનું. જ્યારે લેક્ચર લેવામાં આવે અથવા તો જ્યારે લેક્ચરની શરૂઆત થાય ત્યારે તમે એની શરૂઆત કરશો. ઓકે, એવું નથી તમને કહી રહ્યો કે તમારે અત્યારથી ચાલુ કરી દેવાની છે. ઓકે, પછી સાહિત્ય વિભાગ છે. તો સાહિત્ય વિભાગ માટે પણ જો સાહિત્યના લેક્ચર જોતા હશે તો સાહિત્યના 100 થી વધારે લેક્ચર જે છે એ એપ્લિકેશનમાં છે, એ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પણ એનો એટલો બધો મિનિંગ નથી. તમે ટાર્ગેટ રાખો કે ડેઈલીના 5 સાહિત્યકાર તમારા કમ્પ્લીટ થાય. 5 સાહિત્યકાર ડેઈલી કરવાના, બીજા દિવસે બીજા 5 કરવાના, 5 નું રિવિઝન કરવાનું. એક વીકમાં જે પણ તમે 7 પંચું 30 સાહિત્યકાર એક વીકમાં કર્યા હોય તો રવિવારે તમારે આ 30 સાહિત્યકારનું રિવિઝન કરવાનું. રવિવારે રિવિઝન કરવાનું, બરાબર. જો ઘણી વાર તમને એવું લાગશે કે સર આ તો કેવું છે કે આપણે સ્કૂલમાં ભણતા હોય એના જેવું લાગી રહ્યું છે, પણ ખરેખર તૈયારી એ રીતે જ થતી હોય છે. અને જે કહેવાય ને કે કંઈક તમારે મેળવવું હોય ને તો ધીમે ધીમે એને મેળવવું પડે છે, ધીમે ધીમે ગેઇન કરવું પડે છે, ત્યારે જે તમારે મતલબ સાર્થક બનતું હોય છે. ઓકે, તો આવી રીતે તમારે ગુજરાતી ગ્રામરનો એપ્રોચ કરવાનો છે. સૌથી પહેલા વ્યાકરણ કરો, વ્યાકરણ થઈ જાય પછી શબ્દાર્થ કરો, અને શબ્દાર્થ થઈ જાય પછી સાહિત્ય કરવાનું છે. કારણ કે સાહિત્યના જે પ્રશ્નો હોય છે એ 1 કે 2 પ્રશ્નો હોય છે. 2 પ્રશ્નો માટે 200 સાહિત્યકારો કરવા એ કઈ રમત વસ્તુ નથી, બરાબર. અને એ સાહિત્યકારોમાંથી પ્રશ્ન જે પૂછશે એ પણ તમને આવડશે કે નહીં આવડે એની કોઈ ગેરંટી નથી. એટલે એમાં પણ એક ક્રોનોલોજી રાખવી જરૂરી છે. પહેલા આની ઉપર વધારે વેટેજ આપો. કદાચ તમને એવું લાગે છે કે તમારે આ બંનેમાં તમારો સમય નીકળી જાય છે, વ્યાકરણ અને શબ્દાર્થ કરવામાં, અને તમે સાહિત્ય નથી કરી શક્યા તો પણ કોઈ ટેન્શન લેવાનું નથી. તમારું આ 2 મજબૂત હશે તો તમને માર્ક્સ એ 2 સબ્જેક્ટ પણ અપાવી દેશે. એવી જ રીતે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશની અંદર પણ જોઈએ, જો ઇંગ્લિશ હું ખુદ કરાવવાનો છું તો એમાં પહેલું ચેપ્ટર આપણે કરશું પાર્ટ ઓફ સ્પીચ, બરાબર. પાર્ટ ઓફ સ્પીચ હું તમારું કરીશ ને, તમે લગભગ આ 8 થી 10 કલાકનો લેક્ચર હાલશે. એક જ જે છે એ સિરીઝ 8 થી 10 કલાકની ચાલશે. હું પાર્ટ ઓફ સ્પીચ તમને શીખવાડીશ એટલે તમારું એની અંદર તમારું લગભગ 50% નાઉન કમ્પ્લીટ થઈ જશે, 50% પ્રોનાઉન કમ્પ્લીટ થઈ જશે, 50% તમારું એડજેક્ટિવ, એડવર્બ, બરાબર. જેટલી પણ શબ્દાર્થ વાળી ભાષાઓ છે, જેમ કે કોમ્પ્રિહેન્શન જે છે, મતલબ કોમ્પ્રિહેન્શન છે ઇંગ્લિશનું, એ તમારું મોટા ભાગનું જે છે એની અંદર કવર થઈ જશે. તો એક તો એ ભાગ થઈ ગયો પાર્ટ ઓફ સ્પીચ નો. બીજો જે છે એ ઇંગ્લિશ ગ્રામર ઉપર આપણે વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામર ની અંદર એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, તો એ બધું હું તમને બહુ સરસ રીતે કરાવીશ. અને પાર્ટ ઓફ સ્પીચમાં તમારે એના પણ હું કોન્સેપ્ટ એવી રીતે કરાવતો જઈશ કે જ્યારે તમે એક્ટિવ પેસિવ શીખશો ત્યારે આ જો લેક્ચર તમે સરખી રીતે એટેન્ડ કર્યો હશે ને, આ બધા લેક્ચર, તો તમારું એક્ટિવ પેસિવ પણ એટલું ઈઝી થઈ જશે, તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ એટલું ઈઝી થઈ જશે. ઇંગ્લિશ ગ્રામરનો એક પણ એવો ટોપિક નહીં હોય કે જે તમને નહીં આવડતો હોય. એટલે આ શરૂઆતના 10 કલાકના લેક્ચર જે છે એ તમે જી જાનથી ભરજો. કદાચ 4 વાર જોવા પડે તો 4 વાર જોજો, ન સમજાય તો મને ગ્રુપમાં પૂછી લેજો, બરાબર. ત્યારબાદ આપણું આવશે ટેકનિકલ. તો ટેકનિકલ માટે આપણે જૂની બેચ છે એના વિડીયો અમુક મૂકેલા છે, બહુ સરસ વિડીયો છે, એને તમે જોઈ શકો છો અત્યારે, બરાબર. જ્યારે લેક્ચર ચાલુ કરાવવામાં આવશે ત્યારે લેક્ચરની અંદર જે કહેવાય ને ટેકનિકલી આપણે કવર ક્યાંથી કરવું. એક તો જે લોકો બેચમાં જોડાયા છે એને કોઈ ટેન્શન નથી, એને 100% જે છે એ ટેકનિકલી આપણે કવર કરવાનું છે.
બરાબર. તો એ લોકોને ક્યાંય કોઈ પણ જાતના મટીરિયલ માટે ફાંફા મારવાના નથી. મટીરિયલ મોબાઈલને ડમ્પ યાર્ડ નથી બનાવી દેવાનો. અને જે પણ મટીરિયલ અમારા દ્વારા આપવામાં આવે એને એક પ્રોપર ફોલ્ડર બનાવી દેવું મોબાઈલની અંદર, અને એ ફોલ્ડરમાં જ સેવ કરવું. કારણ કે ઘણીવાર તમે માની લો કે એક પોર્શનની એક પીડીએફ તમને શેર કરી અને તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી, તો બીજી વાર તમારે રીડ કરવી છે તો તમારા મોબાઈલમાં બીજી 100 પીડીએફ હશે, તો એની અંદર પોર્શનની પીડીએફ ગોતવામાં તમે 5 મિનિટ કરશો, એટલે તમારો સમય એમાં ને એમાં જતો રહેશે. એટલે ટ્રાય એ કરો કે જે પણ મટીરિયલ અમારા દ્વારા શેર કરવામાં આવે એ એક ફોલ્ડરમાં હશે, તો તમે ઇઝીલી જ્યારે પણ તમારે એને રિવાઇઝ કરવું હશે ત્યારે તમે ઇઝીલી જે છે એ એને મેળવી શકશો. ઓકે. પછી ટેકનિકલ ની અંદર આપણે શું શું કવર કરવાના છીએ? તો ટેકનિકલ ની અંદર બીએસસી ન્યુટ્રિશન ની બુક છે, બરાબર, જે બાબા સાહેબ આંબેડકર ની બુક એક આવે છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, બરાબર, એની બીએસસી ન્યુટ્રિશનની સેકન્ડ સેમેસ્ટરની 3 બુક આવે છે, અને 4th સેમેસ્ટરની પણ એક બુક આવે છે. એટલે ટોટલ 4 બુક આપણે એની રિવાઇઝ કરશું એટલે તમારો પોષણને લગતો જે પાર્ટ છે એ તમારો 100% કવર થઈ જશે. આ સિવાય એક યલો બુક આવે છે, તો યલો બુક પણ તમે ICDS ની આવે છે, એ પણ તમે રિફર કરી શકો છો. આ સિવાય જીસીઈઆરટી ની 11th ની બાયોલોજી, 12th ની બાયોલોજી, આની અંદર પણ પોષણ ને લગતા, બરાબર, અમુક ચેપ્ટર આપેલા છે, અમુક ચેપ્ટર આની અંદર પણ આપેલા છે. પોષણ અને પાચન ને લગતા, પોષણ પાચન ને લગતા જે ચેપ્ટર આપેલા છે, બંનેમાં 2-2 ચેપ્ટર છે. એટલે ટોટલ 11th અને 12th ના ટોટલ 4 ચેપ્ટર આપણે કવર કરવાના છે. એટલે મોટા મોટી તમારું જે છે એ આ ટેકનિકલી લગભગ કવર થઈ જશે. એ સિવાય ટેકનિકલમાં જો તમને યોજનાઓ પૂછવામાં આવતી હોય છે, તો યોજનાઓનું મટીરિયલ આત્મનિર્માણમાં અપલોડ કરી દેવામાં આવેલું છે. ડેઈલી તમે એમાંથી એક યોજના કરી રહ્યા છો. કોઈ પણ બેન છે એ ગ્રુપમાં મૂકતા નથી કે એમણે કઈ યોજના કરી. ડેઈલી એક યોજના કમ્પલસરી કરવાની છે, બરાબર. તો જેટલી પણ યોજનાઓ છે, અત્યારે એક પીડીએફ મોકલી હતી એમાં 30 યોજનાઓ આપેલી હતી, તો 30 દિવસમાં 30 યોજનાઓ એ થઈ ગઈ. અને બીજી અમુક સામાજિક યોજનાઓ જે ICDS ને લગતી છે અથવા તો ઇન્ટરલિંક્ડ છે, એ યોજનાઓ પણ તમારે કરવાની છે. ઓકે. એટલે ટોટલ લગભગ 60 થી 70 જેવી યોજનાઓ છે. 60 થી 70 જેવી યોજનાઓ છે એ તમારે કવર કરવાની છે. ડેઈલી એક યોજના કરશો તો નેક્સ્ટ 3 મંથ્સમાં તમારી યોજનાઓ સરસ રીતે કવર થઈ જશે. અને યોજનાઓમાંથી 5 થી 6 માર્ક્સના પ્રશ્ન તમને ચોક્કસપણે પૂછાતા હોય છે. યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી, યોજનાનો લાભ કોને આપી રહ્યા છે, બરાબર, અને યોજનાની અંદર શું લાભ મળી રહ્યો છે. તો આ 3 પ્રશ્નો તમારે પૂછવાના, અને આ 3 પ્રશ્નોની અંદર જે પણ જવાબો યોજનાની અંદર છે એટલું તમારે કવર કરવાનું છે. અથવા તો યોજના જે છે એ રિસેન્ટલી સપોઝ બજેટ આવશે હવે, બરાબર, અત્યારે યુનિયન 23 તારીખે યુનિયન બજેટ થશે. યુનિયન પછી બધા સ્ટેટના બજેટ કદાચ આવશે, તો સ્ટેટના બજેટની અંદર પણ જે યોજનાઓ નવી અમલમાં મુકાણેલી છે, જૂની યોજનાઓમાં જે પણ ચેન્જીસ થયા છે, અથવા તો સામાજિક સર્વે જે કરવામાં આવતો હોય છે એની અંદર યોજનાઓની અંદર શું પ્રોગ્રેસ કરવામાં આવેલી છે, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, જે આપણે લેક્ચરમાં કરાવીશું. ઓકે. આ સિવાય તમારે બજેટ ખાસ કરવાનું છે, બરાબર. બજેટની અંદર પણ મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે બજેટ છે એને લાઈન ટુ લાઈન તમને ખ્યાલ હોવો જોઈએ. ક્યાં કેટલી આંગણવાડી બની રહી છે, આંગણવાડી માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવેલી છે, કયા જિલ્લામાં કેટલા સેજામાં કેટલી આંગણવાડી છે, બરાબર. એવી બધી માહિતી તમને જે છે એ મતલબ ખ્યાલ હોવો જોઈએ. વહીવટી અમુક બુકો જે અત્યારે માર્કેટમાં આની પડે છે ને એની અંદર બહુ ખાસ લખેલું નથી. તમને એની અંદર ખાલી મહિલાઓ જે કહેવાય કે મુખ્ય સેવિકાની જે કહેવાય ને ફરજો શું છે, આંગણવાડી કર્મચારીની શું ફરજો છે, એનું માળખું કેવું છે, આ યોજનાની શરૂઆત કેવી રીતે થઈ હતી, એવા બધા વસ્તુઓ આપે છે. હા, ઠીક છે, કરો, પણ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આજથી 3 વર્ષના કે 4 વર્ષના જૂના પેપર જોયા, એમાં એક પણ મને એવો પ્રશ્ન દેખાણો
નથી. તો આવી રીતે તમે તમારું ટેકનિકલ કરી શકો છો. એની અંદર પણ આપણે મિનિમમ 100 માંથી જે કહેવાય ને 75 માંથી તમે 60 થી 65 માર્ક્સ તમારે ગમે તેમ કરીને આપણે લાવવાના છે. પછી રહી વાત જીકે ની, તો જીકે ની અંદર જો જીકે ના સબ્જેક્ટ આપેલા છે આપણને નીચે કે જીકે માં શું શું પૂછાશે. તો જીકે માં જો મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે મેથ્સ અને રીઝનિંગ ની વાત કરવામાં આવેલી છે. હિસ્ટ્રી ઓફ ગુજરાત, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કરવામાં આવેલી છે. કલ્ચર અને કલ્ચર જે છે એ ભારત અને ગુજરાતનું કરવામાં આવેલું છે. જીઓગ્રાફી પણ ભારત અને ગુજરાતની કહેવામાં આવી રહી છે. બરાબર. તો આપણું ફોકસ જે છે એ આપણે ગુજરાત પૂરતું લિમિટેડ રાખવાનું છે. જો તમે આ બધું કરવા જશો તો તમારી તૈયારી મિનિમમ કેટલા વર્ષની હોવી જોઈએ? 1 વર્ષની તૈયારી હોવી જોઈએ. ત્યારે તમે આ મુખ્ય સેવિકાનું જીકે જે છે એ 35 માર્કનું કવર કરી શકો. આપણે જો 35 માંથી 35 નથી લાવવાના, 35 માંથી 15 માર્ક્સ પણ લાવી નાખશું તો પણ આપણું નામ મેરિટમાં 100% આવી જશે. તો 35 માંથી 15 કઈ રીતે આવશે આપણા? તો 35 માંથી 15 લાવવા માટે તમારે આપણા આત્મનિર્માણમાં જિલ્લાઓ અપલોડ કરેલા છે, એ જિલ્લાઓ કરવાના છે. ઓકે, જીકે માટે જિલ્લાઓ કરવાના છે. અને એ જિલ્લાઓની અંદર પણ આપણે જોઈએ ને તો લગભગ ગુજરાતનું ભૂગોળ જે કહેવાય, તો ગુજરાતની ભૂગોળમાં જિલ્લાની ભૂગોળ પણ ઇન્ક્લુડ છે. તો જિલ્લાઓમાં શું શું ઇન્ક્લુડ છે એ જોઈ લો પહેલા. હવે કોઈ જિલ્લાઓની બુક લઈને વાંચી નાખશે તો એના માટે હું જવાબદાર નથી. બરાબર. કારણ કે અમને અમારા મટીરિયલ અને અમારા કન્ટેન્ટ ઉપર ભરોસો છે. તમે જે જિલ્લાની બુક વાંચી રહ્યા છો એમાં બની શકે કે અડધી વસ્તુ આપેલી હોય, અડધી ન પણ આપેલી હોય. પરંતુ અમે જે અમારા એકેડેમીમાં અથવા તો આત્મનિર્માણમાં જે જિલ્લાઓ કવર કરાવેલા છે એ જિલ્લાઓની અંદર જિલ્લાઓનો ઇતિહાસ, બરાબર, જિલ્લાનો ઇતિહાસ કવર કરેલો છે, જિલ્લાની સંસ્કૃતિ કવર કરેલી છે, 4 જિલ્લાની ભૂગોળ કવર કરેલી છે, 1 2 3 4, પછી સાંસ્કૃતિક સ્થળો 5, પર્યટન સ્થળો, પછી ધાર્મિક સ્થળો, બરાબર. અને 7મું જિલ્લાનો વહીવટ. વહીવટની અંદર સપોઝ જે કહેવાય ને કે વસ્તુઓ જે છે કરવામાં આવેલી છે. એ સિવાય એની ડેમોગ્રાફી વિશે, એની જનસંખ્યા કેટલી છે, માતા મૃત્યુ દર કેટલો છે, અથવા તો સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે, સાક્ષરતા કેટલી છે, બરાબર, આજુબાજુમાં જિલ્લાઓ કેટલા આવેલા છે. તો આવી બધી ઘણી બધી માહિતી એની અંદર કવર કરેલી છે. તો જીકે આપણું મોટા મોટી ગુજરાત વાળો પાર્ટ છે એ તમારો જિલ્લાઓથી કવર થઈ જશે. અને મને લાગે છે કે એટલું જ કરવાની જરૂર છે. એ સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. હા, અમુક જે રેન્ડમ ટોપિક્સ છે એ તમને હું લેક્ચરમાં કવર કરાવીશ. તો આવી રીતની આપણી સ્ટ્રેટેજી રહેશે. હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો મને જણાવો. કોઈને કઈ કન્ફ્યુઝન નથી? બધાને બધું ક્લિયર થઈ ગયું છે? તો સરસ કહેવાય. તો સારી વસ્તુ. જૂના પેપર જે છે એ તમે સોલ્વ કરાવશો કે અમે અમારી રીતે જ કરી લઈએ? સોલ્વ કરાવી નાખશું, એમાં શું છે. ઓકે, એ કઈ બહુ મોટી ઇશ્યુ નથી. આ છે મેં એક પેપર કાઢેલું છે. ક્યારનું પેપર છે? 2018 નું પેપર છે. ઓકે, તો તમે વાંચ્યું છે? પહેલા જૂના પેપર આપણે ક્યારે કરવા જોઈએ એ મને જણાવો. જો આમાં ઘણા બધા એસ્પિરન્ટ્સ એવા છે કે એક તો અમુક એક્સપિરન્ટ જે છે એ ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છે. અમુક એસ્પિરન્ટ એવા હશે કે CDPO ના ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયેલા છે. અને અમુક એવા હશે કે જે મુખ્ય સેવિકામાં 1 2 4 માર્ક્સ થી રહી ગયેલા હશે. તો દરેકની તૈયારી કરવાની સ્ટાઇલ જે છે એ અલગ અલગ હશે અને અલગ હોવી જ જોઈએ. હવે તમે કયા લેવલથી અમારી સાથે જોડાયેલા છો એ બેચ આપણી ચાલશે ત્યારે ખબર પડશે. તો જ્યાં સુધી ઓલ્ડ ક્વેશ્ચન પેપરનો ઓલું છે ત્યાં સુધી હું એટલું માનીશ કે આ તમારે ક્યારે કરવાના હોય કે જ્યારે તમારો સિલેબસ જે છે એ 50% કવર થઈ ગયેલો હોય, 50% સિલેબસમાંથી તમે ગો થ્રુ થઈ ગયેલા હોય, ત્યારે તમે જૂના પેપર પ્રશ્નપત્ર કરશો તો તમને કંઈક સોલ્યુશન મળશે. અધરવાઇઝ તમે શરૂઆતની તૈયારી જ કરો છો અને તમે એક એક પ્રશ્નનો જવાબ ગૂગલના માધ્યમથી ગોતવા બેસશો તો એનો કોઈ મિનિંગ રહેશે નહીં. ઓકે, એટલે
તમે કયા દ્રષ્ટિકોણથી અત્યારે પેપરને જોઈ રહ્યા છો એ મને મતલબ કહો તો હું તમને એના ઉપર વધારે જણાવી શકીશ. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? પ્રશ્નપત્ર હું સોલ્વ કરાવી દઈશ, એમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. ઓકે, તમે જોવું હોય તો અત્યારે આપણે આ જોઈએ કે જેમ કે આ વિશ્વ સ્તનપાન સપ્તાહ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે. હવે ઓગસ્ટ મહિનો આવશે તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે ઓગસ્ટ મહિનામાં 1 તારીખથી લઈ અને 7 તારીખ જે છે એ આપણે શું કરીએ છીએ? વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરીએ છીએ. ખ્યાલ છે કોઈને? હા સર, વિડિયો મૂકેલો તમે. ઓકે, વિડીયો થ્રુ ખબર પડી કે પહેલેથી ખબર હતી? ના, પહેલેથી નહોતો ખ્યાલ, વિડિયો જોયો ઇન્સ્ટાગ્રામ પર તમે જે લિંક મોકલેલી. ઓકે ઓકે, તો આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલી હતી? એ ખ્યાલ નથી, યાદ નથી, પણ 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધીનો એક સપ્તાહ છે. બરાબર બરાબર છે, સરસ, તમે એટલું યાદ રાખ્યું. અને વિડીયોથી અપડેટ રહેવું, કારણ કે નાના નાના વિડીયો હું મૂકું છું ને બહુ મતલબ કોન્સેપ્ટ સાથે અને જે પરીક્ષામાં કામમાં આવતા હોય એવા જ વિડીયો મૂકવામાં આવે છે. તો જો વિશ્વ સ્તનપાન સપ્તાહ જે છે એ 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી મનાવવામાં આવે છે. અને જેની શરૂઆત ભારત એક સંસ્થા છે WHO, બરાબર, એના દ્વારા 1991 થી ચાલુ કરવામાં આવેલી છે. હવે આ WHO શું છે, કોઈને ખ્યાલ છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર ને? હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવેલી હતી? 1945 માં. 7 એપ્રિલ 1948. 48 ના દિવસે કરવામાં. 7th એપ્રિલ. હવે બધા અનમ્યુટ કરી શકો છો. ઓકે, હવે આપણે ડિસ્કશન કરશું. 1948 ના દિવસે કરવામાં આવેલી હતી. અને આ એટલા જ માટે આ 7 એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. હા, વર્લ્ડ હેલ્થ દિવસ અથવા તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. 7 એપ્રિલ. અત્યારે કયો મહિનો હાલે છે? જુલાઈ. જુલાઈ ચાલે છે. તો એપ્રિલ મહિનામાં 7 તારીખે આપણે વર્લ્ડ હેલ્થ ડે જે છે એ સેલિબ્રેટ કરી નાખ્યો. તો આ વખતની થીમ શું હતી? માય હેલ્થ માય રાઈટ. માય હેલ્થ માય રાઈટ. હા, માય હેલ્થ માય રાઈટ. મારું સ્વાસ્થ્ય એ મારો રાઈટ છે. બરાબર, એ થીમ સાથે કામ આપણે આ ઉજવણી કરી. અને આજે આપણે WHO જોયું, બરાબર, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા. જીનીવામાં આવેલું છે, બરાબર, સ્વિટ્ઝરલેન્ડ ની અંદર. સરસ. હવે જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે વધારે આપણે જોઈએ ને, તો અત્યારે એના જે કહેવાય એ ડાયરેક્ટર કોણ છે, ખ્યાલ છે કોઈને? ડોક્ટર, હું ઇંગ્લિશમાં જ લખીશ, ઓકે, બોલીશ ગુજરાતીમાં. અમુક ગુજરાતીમાં મારી રાઇટિંગ બહુ ખરાબ. હા, ટેડ્રોસ અધનમ. શું? ટેડ્રોસ અધનમ. હા, બરાબર છે, ટેડ્રોસ એધનોમ ગેબ્રેલિયસસ જેવું કંઈક નામ છે એનું. ઓકે, તો તમે યાદ રાખજો એને. સરસ સરસ સરસ. તો જે WHO છે ને એ એક યુએન નું સંસ્થા છે, યુએન સાથે લિંક સંસ્થા છે. યુએન ની અંદર જે WHO, પહેલા તો એ સમજો કે WHO જે છે એ કોઈ રિપોર્ટ્સ બનાવે તો એ રિપોર્ટ્સ એનું રિપોર્ટિંગ કોને હોય? બરાબર, એનું રિપોર્ટિંગ જે છે એ યુએન ને હોય છે. બરાબર, યુનાઇટેડ નેશન. બરાબર, યુનાઇટેડ નેશન્સ ની અંદર પણ એક કાઉન્સિલ બનેલી છે જેને ડાયરેક્ટલી આપણે શું કહીએ છીએ? ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ.
બરાબર. આ જે WHO છે એ આ કાઉન્સિલને રિપોર્ટ કરતું હોય છે, અને આવી જે છે એ યુએન ની છ અંગ છે, જેને યુએન નું એક ઓર્ગન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એમાંથી સૌથી પહેલું ઓર્ગન જે આપણે જોઈએ તો એ શું છે? જનરલ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે. બીજું કોને કહેવાય છે? સિક્યુરિટી કાઉન્સિલ. સિક્યુરિટી જે આ વીટો પાવર જેની પાસે હોય ને, સિક્યુરિટી કાઉન્સિલ, બરાબર, પરમેનન્ટ સ્થાન જે છે એ 5 જ દેશોને આપવામાં આવેલું છે, અને ભારત પણ સિક્યુરિટી કાઉન્સિલ બનવા માટે ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે. બરાબર. તો એ આપણે સાંભળીએ છીએ કે ચાઇનાએ વીટો લગાવી દીધો, અમેરિકાએ વીટો લગાવી દીધો. તો આ 5 કન્ટ્રી જે છે આના મેમ્બર છે. ઓકે. ત્રીજું જે છે આપણે જોયું ઇકોનોમિક એન્ડ સોશિયલ જસ્ટિસ, આ ત્રીજું એનું ઓર્ગન છે. બરાબર. ચોથું જે છે એ શું છે? સેક્રેટરીએટ છે. પાંચમું જે છે એને ICJ એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. અને છઠ્ઠું જે છે એ ટ્રસ્ટશીપ કાઉન્સિલ. બરાબર. હવે આ 6 ઓર્ગન છે ને, આ 6 ઓર્ગન જે છે એ આખા દુનિયાની અંદર અલગ અલગ વિભાગોની અંદર કાર્ય કરી રહ્યું છે, અલગ અલગ સબ્જેક્ટ ઉપર કાર્ય કરી રહ્યું છે. જેમાંથી વર્લ્ડ આપણે જોયું કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે, એની અંદર તમે નામ સાંભળ્યું હોય તો કે ભાઈ આ WHO છે, યુનિસેફ છે, આ બધા જે છે એ ડાયરેક્ટલી આની સાથે લિંક છે અને આના અંતર્ગત કાર્ય કરે છે. અને મેઇન જે છે એ યુએન જે છે એ યુએન ને રિપ્રેઝન્ટ કરે છે. તો તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો એ જસ્ટ ઇન્ફોર્મેશન માટે હતું. તો જો આ બધું છે ને એક સાથે લિંક જ છે, એક સાથે પ્રશ્ન તમે કરશો તો તમને આ બધા પ્રશ્નોના જવાબ આવડવા જોઈએ. સપોઝ આ સ્તનપાનની વાત કરી તો સ્તનપાનમાં જે છે એ માતા જે છે એ દૂધ બાળકને સ્તનપાન કરાવતી હોય છે. તો માતાના પ્રથમ સ્તનપાન જ્યારે કરાવે ત્યારે એમાં એને શું કહેવામાં આવે છે? દૂધને કોલેસ્ટ્રોમ. બરાબર, કોલોસ્ટ્રોમ કહેવામાં આવે છે. અને કોલોસ્ટ્રોમ જે છે એ બાળકના વિકાસ માટે, બાળકને ચેપી રોગોથી અટકાવવા માટે હા ખૂબ જ જરૂરી છે. બરાબર. અને જે પીળા રંગનું હોય છે. હા. ઓકે. એને ખીરું પણ કહેવામાં આવે. ખીરું એટલે માતા, જો માતા ઇન ધ સેન્સ કે મહિલા માતા હોય ને, ખાલી એના માટે જ નહીં, પણ જે ગાય હોય, ગાય પણ એક માતા છે. કોઈ બકરી હોય તો બકરી પણ એક માતા છે. જેટલા પણ પ્રાણીઓ છે, બરાબર, સસ્તન પ્રાણીઓ છે અથવા તો મનુષ્ય છે, એના દરેકના દૂધને દરેક માતાના પ્રથમ દૂધની અંદર કોલોસ્ટ્રમ હોય છે. એટલા માટે તમે જોતા હશો ગાય જે હોય એનું દૂધ પણ શરૂઆતમાં કેવું પીળું આવતું હોય છે. તો એની એક રેસીપી પણ બનાવવામાં આવતી, હા, બરી બનાવવામાં આવતી હોય. હા. તો એ પણ મતલબ એની સાથે લિંક નથી. એવું નથી ખાલી હ્યુમન જે માતા છે એનામાં હોય છે. ઓકે. દરેકમાં હોય છે. પછી માતા જે છે એ બાળકને તો ફાયદો છે સ્તનપાન કરાવવાથી, પણ માતાને પણ એટલો જ ફાયદો છે. માતાને શું ફાયદો છે મેં વિડીયોમાં કીધેલું હતું. એનું ગર્ભાશય જે સંકોચવામાં મદદ થાય છે. હા. કેમ મદદ થાય છે? કઈ રીતે? જે સ્તનપાન કરાવે છે એમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે, નામ તો અત્યારે ભૂલાઈ ગયું, પણ એનાથી સંકોચનમાં મદદ કરે. ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. હોર્મોન. હા. બરાબર. હોર્મોન જે છે એ રિલીઝ થાય છે, જેના કારણે આ હોર્મોન શું કરતું હોય છે? તો જો માતા જ્યારે જે છે એ ડિલિવરી થાય, બરાબર, કોઈ પણ બાળકની, તો જે છે એ રક્તસ્રાવ થતો હોય છે. તો એ રક્તસ્રાવને ઘટાડવામાં રક્તસ્રાવ ઘટાડે છે. બરાબર. અને ગર્ભાશયનું સંકોચન, આ જે છે ને હોર્મોન રિલીઝ થાય એટલે ગર્ભાશયનું સંકોચન થાય. અને એના કારણે જે છે એનો રક્તસ્રાવ ઘટતો હોય છે. તો માતાને પણ બેનિફિટ છે. બીજું એક હોર્મોન પણ મેં કહેલું હતું. બીજું યાદ છે કોઈને? પ્રોલેક્ટિન હોર્મોન. તમને આવા જ પ્રશ્નો પૂછવામાં આવશે. બરાબર. પ્રોલેક્ટિન હોર્મોન.
તો આ જે છે એ કોઈ પણ માતા છે એ ડિલિવરી બાદ 6 મહિના સુધી 6 મહિના સુધી ફરી ગર્ભ પ્રેગ્નન્ટ થઈ શકે હા એના માટે. હા ગર્ભધારણ અટકાવે. હા બરાબર, તમને એ તો ખબર છે, પણ આમાં જે આનો હોર્મોન લખ્યું છે ને એ મહત્વનું છે. એ હોર્મોન શું કરવાનું મતલબ એનું શું બેનિફિટ છે. સો જે સ્તનપાન જે છે એ મતલબ બધી રીતે બાળકની સાથે સાથે માતાને પણ આ રીતે ઉપયોગી છે. હવે જો આગળનો પ્રશ્ન શું આપણને પૂછે છે, ચલો આ બધા ગુજરાતી વાળા પ્રશ્નો જવા દો. જો તમે કોલોસ્ટ્રમ વાળો પ્રશ્ન જોયો, જન્મ પહેલા કલાકમાં જે છે એ શરૂઆત કરવી જોઈએ તેમાં શું હોય છે, તો આપણે જવાબ ઓલરેડી આપી દીધો. આમાં જો આ બેને કોલોસ્ટ્રોલ લખ્યું છે પણ એ ખોટું છે. આ જવાબ એ આવશે, આની અંદર કોલોસ્ટ્રમ આવશે. તો લોકો હવે જો આની અંદર બી નંબરનો ઓપ્શન છે કેલ્શિયમ, તો કોઈને ખ્યાલ છે કેલ્શિયમ શું છે? કેલ્શિયમ વિટામિન. શેમાંથી મળતું? નહીં, વિટામિન નથી. કેલ્શિયમ લોહ તત્વનું જે હોય ને એમાંથી મળે. નહીં, લોહ તત્વ માટે આયરન અલગ આવે. સર ખનિજ ક્ષાર છે હા, હાડકા માટે એક પ્રકારનું ખનિજ તત્વ છે. હા બરાબર. વિટામિન તો A, D, E, K ને એ બધા છે. હા, કેલ્શિયમ, એક જ મિનિટ હો. કેલ્શિયમ શેમાંથી મળે પેલા તો એ કહો મને. દૂધમાંથી મળે. વેરી ગુડ. દૂધ કેળા લીલા શાકભાજી માવામાંથી દૂધ નહીં, લીલા શાકભાજીમાંથી કેલ્શિયમ ના મળે. દૂધ માવામાંથી વાળા શાકભાજીમાંથી મળે. અનાજમાંથી મળે અને મેઇન પનીર. મટનમાંથી મળે. હા, દૂધ કહી દીધું એટલે દૂધની બનાવટો. એકચ્યુઅલી પનીરમાંથી પણ પ્રોટીન વધારે મળતું હોય છે. કેલ્શિયમ બહુ નહીવત પ્રમાણમાં હોય છે, તો રીચ સોર્સ એ પ્રોટીનનો છે. ઓકે, હા, એમાંથી થોડાક અંશે અમુક તો પોઈન્ટમાં મળતું હોય તો એ તમે સોર્સ ના ગણાવી શકો. હા તમારો મેઇન સોર્સ છે એ મિલ્ક છે, અનાજ છે અને મટન છે. આટલા સોર્સમાંથી આપણને જે છે એ કેલ્શિયમ મળતું હોય છે. અને કેલ્શિયમ આપણા માનવ શરીરની અંદર શેના માટે જવાબદાર હોય છે? કેલ્શિયમ થી શું થાય? આપણા જે દાંત છે, આપણા હાડકા દાંત મજબૂત થાય. અને હાડકામાં એના બંધારણ જે છે, એનું બંધારણ જે છે એ કેલ્શિયમને જવાબદાર છે. તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો આ જે હાડકા અને દાંત જે છે એ આપણા કેવા થઈ જશે? બરડ થઈ જશે. જલ્દીથી આપણે બોખા થઈ જશું. ઓકે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રીજો આની અંદર વધારે હોય છે કેલ્શિયમ. હા, શેમાં? રાગીમાં. હા, રાગીમાં હોય છે, સાચી વાત છે, રાગીમાં પણ હોય છે. ઓકે, હવે આ કોલેસ્ટ્રોલ પણ એક ઓપ્શનમાં આપેલું છે. જો આપણને કોલેસ્ટ્રોલ આ ઓપ્શનમાં આપેલું છે, તો કોલેસ્ટ્રોલ શું છે ખ્યાલ છે કોઈને? ફેટ માટેનું આવે, એમાં બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ એવું આવે. શરીરમાં જેમ આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ એમ આપણા શરીરમાં આપણે ફેટ પણ લઈએ છીએ. બરાબર, તો કોલેસ્ટ્રોલ એક પ્રકારનું શું છે? ફેટ છે. બરાબર, આપણા કોઈ પણ શરીરનું અંગ છે એ અંગ શેનાથી બનેલું છે? સેલથી બનેલું છે. અને એ સેલની અંદર કોલેસ્ટ્રોલ નામનું એક તત્વ રહેલું જ હોય છે દરેકમાં. કોઈનામાં ના હોય એવું ના બને. બરાબર, પણ હલો, આપણા શરીરની અંદર કોઈ પણ અંગ છે એ અંગની અંદર સેલ છે, અને સેલને ચાલુ ક્રિયાન્વયન માટે એની અંદર બ્લડનું ફ્લો થવું જરૂરી છે. બરાબર, કોઈ પણ આપણી નસ છે એ નસની અંદર શું થતું હોય છે? બ્લડનું ફ્લો થતું હોય છે. તો એ નસની અંદર આપણું આ જે કોલેસ્ટ્રોલ જે છે એ રહેલું હોય છે. તો આ શું કરશે? કોલેસ્ટ્રોલની એક રેન્જ છે, 100-200 મેક્સિમમ કંઈક હોય છે, 120 થી 150 છે. બરાબર, 150 થી વધી જશે જો તમારું કોલેસ્ટ્રોલ, તો એ જે તમારું બ્લડ ફ્લો છે એ બ્લડ ફ્લો ને આ જો આ બધા કોલેસ્ટ્રોલ છે આપણા મતલબ એ બ્લડ સાથે જ મતલબ ઓલા કરતા વહેતા હોય. બરાબર, એનું સાઇઝ વધી જશે કોલેસ્ટ્રોલની. તો શું થશે? તમારું જે બ્લડનો ફ્લો છે એની જે જગ્યા છે એ જગ્યાને ઘટાડી દેશે. અને એટલા જ માટે આપણને શું જનરલી આપણે જોઈએ છીએ કે નાના ઉંમરે આપણને એટેક આવતું હોય છે. તો આ બધા એના જ કારણો હોય છે. તો કોલેસ્ટ્રોલ પણ એ એના માટે જવાબદાર છે. ઓકે, હે નળી બ્લોક થવાનું કે કોલેસ્ટ્રોલના કારણે થતું હોય ને હા, મોસ્ટ ઓફ. નળી બ્લોક થઈ જતી હોય છે, જેના કારણે બ્લડ ફ્લો અટકી જતો હોય છે. તો એના કારણે બે પ્રકારની બીમારી થતી હોય છે આપણને. એક તો જે બીપી ની બીમારી આપણે કહીએ છીએ, બ્લડ પ્રેશર.
બ્લડ જો જે પણ મતલબ તમારા બ્લડ ને વહેતું અટકાવે અથવા તો એની અંદર અટકાયત કરતું કોઈ પણ તત્વ આવે તો તમારા બીપી ની બીમારી થઈ જાય. બીપી લો પણ થઈ શકે છે અને બીપી હાઈ પણ થઈ શકે છે, એટલે બીપી ની બીમારી થઈ જાય. બરાબર. અને બીજો તમને હાર્ટ એટેક નો જે છે એ ચાન્સીસ એની અંદર રહેતો હોય છે. પછી ત્રીજો ઓપ્શન એની અંદર જો આપેલો છે કેલ્સીફેરોલ. એક જ મિનિટ, કેલ્સીફેરોલ આપેલો છે કે શું આપેલું છે જોવું પડશે. એક જ મિનિટ. ઓકે, કોલિકેલ્સીફેરોલ આપેલો છે. ઓકે, કોલિકેલ્સીફેરોલ. તો કોઈને ખ્યાલ છે કોલિકેલ્સીફેરોલ શું છે? સર વિટામિન વિટામિન ડી D3 વિટામિન D3 વિટામિન D3 નો એક પ્રકાર છે જેને આપણે કોલિકેલ્સીફેરોલ કહેવામાં આવે છે. તો વિટામિન ડી ને શું કહેવાય છે? કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલ કહેવામાં આવે છે. બરાબર. વિટામિન જેમ બી કોમ્પ્લેક્સ હોય છે ને, બી કોમ્પ્લેક્સ ના અલગ અલગ પ્રકારો હોય છે, એવી જ રીતે આના પણ અલગ અલગ બે પ્રકારો છે. એક વિટામિન D2 અને D3. બરાબર. તો D2 ને શું કહેવામાં આવે છે? આ તો તમે કહી દીધું, કોલિકેલ્સીફેરોલ. બરાબર. તમને એની જગ્યાએ બીજો કોઈ શબ્દ આપી દે D2 નો, તો આને કહેવાય છે ઇર્ગોકેલ્સોફેરિક. ઇર્ગો અને કદાચ કેલ્શિયમ બી કહેવામાં આવે છે. નહીં નહીં D3 નહીં. કેલ્શિયમ અલગ છે. કેલ્શિયમ આ વિટામિન્સ છે અને કેલ્શિયમ જે છે ખનિજ તત્વ છે. ઓકે, જેમ આયરન છે, આયોડિન છે. બરાબર. જેમ અલગ અલગ તત્વો આપણા શરીર માટે જરૂરી હોય છે ને, એવી જ રીતે આ વિટામિન જરૂરી હોય છે. ઓકે, તો એ બંને વસ્તુઓ અલગ છે. તો ઇર્ગોકેલ્સોફેરિક કેલ્સીફેરોલ પણ એને કહેવામાં આવે છે. તો આ બધા શબ્દો તમને એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. જસ્ટ હું અત્યારે પેપર સોલ્યુશન તો નથી કરાવતો, પણ આ પેપર આપણી પાસે ખુલ્લું છે તો આપણે જઈએ. પછી જો આગળ પ્રશ્ન 5 નંબરનો વાંચો તો સામાન્ય ઉષ્ણતામાન ને હવામાનમાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે? તો તમને સૌથી પહેલા હા એ તો તમને ખ્યાલ છે કે આ વિટામિન સી જ આવે. બરાબર. પણ ઓક્સિડેશન શું છે કોઈને ખ્યાલ નહીં. તો જો કોઈ પણ તત્વ હોય ને એ હવામાં જ્યારે ઓક્સિજન સાથે રિએક્ટ કરે, બરાબર, જેમ કે આયરન છે એ ઓક્સિજન સાથે રિએક્ટ કરી, ઓક્સિજન અને ભેજ સાથે રિએક્ટ કરી આયરન ઓક્સાઇડ બનાવતું હોય છે. Fe જે છે એ O2 ની સાથે રિએક્ટ કરી શું બનાવતું હોય છે? Fe2O3, ફેરસ ઓક્સાઇડ, જે કાટ લાગવાની જેમ પ્રક્રિયા છે. બરાબર. તો એ શું છે? એક ઓક્સિડેશનનો એનો પ્રકાર છે. બરાબર. તો આવી જ રીતે આપણા વિટામિનો જે છે એ વિટામિનોની અંદર સૌથી વધારે ઓક્સિડેશન એટલે કે કયું વિટામિન એવું છે કે જે સૌથી પહેલા હવામાં ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે? તો વિટામિન સી. હા, હવે વિટામિન સી ના એક્ઝામ્પલ આપણે જોઈએ તો સપોઝ કોઈ તમે લીંબુના શરબત, હા ને એ તો છે જ, એ સોર્સિસ થઈ ગયા. પણ તમારી પાસે કોઈ એક તાંબાનું વાસણ છે અને તાંબાના વાસણમાં તમે લીંબુનો શરબત ભરીને રાખો તો શું થઈ જાય છે? એ પોઈઝન બની જશે, એક પ્રકારનું ઝેર બની જશે. બરાબર. તમે એને પી લેશો તો તમને શું થઈ જશે? તાવ આવી જશે. સો એનું રીઝન છે કે ભાઈ આ ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે અને કડવું પણ થઈ જાય. તમે એને સામાન્ય મતલબ ગ્લાસમાં પણ અડધો કલાક માટે રાખશો તો એ ઓક્સિજન સાથે રિએક્ટ કરી એની જે મતલબ વિટામિન સી ના જે ગુણો હોય છે એ ગુણો હવામાં ઉડી જતા હોય છે ઓક્સિજન સાથે. એટલા માટે કડવું પણ થઈ જતું હોય છે. તો બહુ ઈઝી પ્રશ્ન છે. તો આવી રીતના પ્રશ્નો 2018માં પૂછવામાં આવતા હતા. ધીરે ધીરે પ્રશ્નોનું લેવલ જે છે એ વધતું જાય છે. વિટામિન એ શું છે? વિટામિન એ માટેના સોર્સિસ શું છે? લીલા શાકભાજી, ગાજર, સૌથી વધારે શેમાં મળે છે? દૂધ, ઈંડા. એ સૌથી વધારે શેમાં મળે છે? કોડ લીવર ઓઇલ. કોડ લીવર ઓઇલ. વનસ્પતિમાં શેમાં સૌથી વધારે મળે છે? લીલા પાંદડાવાળી શાકભાજી. સૌથી વધારે કેરેટમાં મળે. ઓકે, ગાજર. ગાજર યાદ રાખવાનું. ગાજરમાં સૌથી વધારે મળતું હોય છે અને આને
આનું પેલા રાસાયણિક નામ તમને ખ્યાલ હોવું જોઈએ. રેટિનોલ. રેટિનોલ તરીકે ઓળખવામાં આવે છે. તો બધા હોશિયાર તો છો યાર આટલા બધા. બરાબર. ઓકે, હવે રેટિનોલ તો લોકોને ખ્યાલ હશે, આટલો તો બધાને ખ્યાલ હોય, પણ હવે પછીના પ્રશ્નો જે છે એ નહીં ખ્યાલ હોય, અને ખ્યાલ હોય તો સારું. વિટામિન એ જે છે એ શરીરમાં કઈ રીતે બનતું હોય છે ખ્યાલ છે? વિટામિન શું વિટામિન એ જે છે એ આપણે ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી શકે છે આપણી બોડી? જો કોઈ વિટામિન એ જે છે ને ડાયરેક્ટલી કોઈ પણ તત્વમાં રહેતું નથી. વિટામિન જે છે એ બનવાની એક પ્રક્રિયા છે, અને એના માટે એક એલિમેન્ટ હોય છે. કોઈ પણ વિટામિન એ વાળું ફળ આપણે ખાઈએ તો એની અંદર એક એલિમેન્ટ રહેલું હોય છે, બરાબર. એને બીટા કેરોટીન નામ, બીટા કેરોટીન થી ઓળખીએ છીએ. શેનાથી? બીટા કેરોટીન થી ઓળખીએ છીએ. અને બીટા કેરોટીન જ્યારે આપણા જઠરની અંદર જ્યારે જાય, બરાબર, આપણે કોઈ પણ એવું ફળ ખાઈએ ને મોઢામાંથી, બરાબર, તો એ શું જશે? આપણા જઠરમાં જશે. જઠરમાં જશે એટલે એનું સંશ્લેષણ થશે, ત્યાં આગળ રોકાશે, એ તત્વમાંથી એનું સંશ્લેષણ થશે, અને સંશ્લેષણ થયા બાદ એનું વિટામિન એ માં રૂપાંતર થશે, બરાબર. વિટામિન એ રૂપાંતર થશે પછી એનું જે છે આપણી શરીર જે છે એ જઠરની અંદર એને જઠરમાં એનું બનવાની પણ પ્રક્રિયા થશે, અને એને સ્ટોર કરવાની પણ પ્રક્રિયા થશે. તો તમને એવું પૂછવામાં આવે કે રેટિનોલ નહીં, બીટા કેરોટીન એ શું છે, બરાબર, અથવા તો બીટા કેરોટીન નીચેનામાંથી કયા ફળમાં સૌથી વધારે હોય છે, એમ પણ પૂછી શકે છે કે બીટા કેરોટીન જે છે એનું સંશ્લેષણ શરીરના કયા ભાગમાં થાય છે, બરાબર. જઠર કહો કે ઘણી જગ્યાએ લીવર પણ લખી નાખશે. અહીંયા સપોઝ ઇંગ્લિશમાં પૂછશે તો લીવર પણ લખી નાખશે. સો એવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. આવી રીતના પ્રશ્ન આપણને પૂછવામાં આવતા હોય છે. અને આંખને લગતા રોગ જે છે એ તમને આનાથી થતા હોય છે. આંખને લગતા ઘણા બધા પ્રકારના રોગ હોય છે. આંખને લગતો માયોપિયા હોય છે, કલર બ્લાઇન્ડનેસ હોય છે, બરાબર. તો એ બધી વસ્તુઓ તમે જયારે આપણે લેક્ચર ભરશું ત્યારે ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, આ તો જસ્ટ હું તમને બેઝિક જણાવી રહ્યો છું. પછી શું છે? વિટામિન કે. જણાવો, વિટામિન કે શું છે? ફેટ સોલ્યુબલ વિટામિન. ફેટ સોલ્યુબલ છે, સાચી વાત છે, વેરી ગુડ. એને શું નામ, એનું નામ શું છે? વિટામિન કે નું કેમિકલ નેમ શું છે? એન્ટી હેમરેજિક. ફિલોક્વિનોન. હા, ફાઇલોક્વિનોન. ફિલોક્વિનોન છે, બરાબર. તો ઘણી બધી વસ્તુઓ તમને ખ્યાલ હશે, ઘણી બધી વસ્તુઓ તમે નવી સમજશો. અને સૌથી વધારે જે છે વિટામિન કે શેમાં હોય છે? ટમેટા, લીલા શાકભાજી. કોબીજમાં સૌથી વધારે હોય છે. આપણે કુબી ખાઈએ ને એમાં સૌથી વધારે હોય છે. પછી કોફીમાં હોય છે, બરાબર. મટનમાં તો હોય જ છે, બરાબર. પણ જે કોમન હોય ને મટન, તો એ ક્યારેય તમને ઓપ્શનમાં નહીં આપે. કઠોળ જે છે એ તમને ઓપ્શનમાં નહીં આપે, કારણ કે કઠોળ ઘણા બધા એના અંદરથી વિટામિન્સ અને મિનરલ્સ મળતા હોય છે. પછી તુલસીના પાંદડામાં ખાસ યાદ રાખજો. સ્પિનચમાં પણ હોય છે. હા, તુલસીના પાંદડામાં. અત્યારે શું આપણે આયુર્વેદ તરફ આગળ વધી રહ્યા છીએ, તો એક પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ તમને આવું પૂછી શકે છે. ઓકે, તો ધ્યાન રાખવાનું. હા, પછી વિટામિન કે જે છે એ શરીરમાં શું કામમાં આવતું હોય છે? ભાઈ, વિટામિન કે ની ઉણપથી કયો રોગ થાય? લોહી નો જામે જલ્દી. હા, લોહી જામે નહીં, બ્લડ ક્લોટિંગ કહીએ છીએ એને. બ્લડ ક્લોટિંગ અથવા તો લોહી જામવાની પ્રક્રિયા, બરાબર. એને આપણે શું કહીએ છીએ? વિટામિન કે ના દ્વારા થતું હોય છે. ઇંગ્લિશ અને ગુજરાતીમાં એટલા માટે લખીશ કારણ કે તમારો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન ઇંગ્લિશમાં પણ આવી શકે છે અને ગુજરાતીમાં પણ આવી શકે છે. એટલે આપણે બંને લેંગ્વેજ ઉપર ફોકસ રાખવાનું છે. અને આની ઉણપથી કયો રોગ થાય છે કહી દો ચલો. હિમોફિલિયા નામનો રોગ થાય છે, બરાબર. હિમોફિલિયા જે છે એ કેવા રોગ છે? આનુવાંશિક રોગ છે. અને આ જે છે એ રોગ એ સૌથી પહેલા બ્રિટનની અંદર એક રાણીને થયેલો હતો. બ્રિટનની રાણીને થયો હતો, એટલા માટે આને રોયલ ડિસીઝ પણ કહેવામાં આવે છે.
તમને સીધો પ્રશ્ન પૂછી શકે છે કે રોયલ ડિસીઝ જે છે એ કઈ વિટામિનની ઉણપથી થાય છે. તમે પહેલી વાર જ સાંભળ્યું હશે, તમને ખ્યાલ જ નહીં આવે, બરાબર. અને આની અંદર શું થાય, તો આની અંદર કોઈ પણ ઘા વાગે ને એટલે બ્લડ ક્લોટિંગ જે છે એ ન થાય અને રક્ત જે છે એ ખૂબ વહી જતું હોય છે આની અંદર. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમને પૂછવામાં આવતા હોય છે. સો આ બધી વસ્તુઓ છે. ઓલરેડી આપણે 1.25 કલાક ઉપર થઈ ગયો છે અને ઘણી બધી ચર્ચાઓ કરી, સ્પેશિયલી સ્ટ્રેટેજી વિશે, અથવા તો જો પેપર સોલ્યુશન હું કરાવીશ, બહુ સરસ રીતે કરાવીશ, એટલે એની અંદર કોઈ પણ તમે લેશો. ને આ થાઇમિન શું છે, કોઈને ખ્યાલ છે? વિટામિન બી નું રાસાયણિક બી નામ. નું નામ, વિટામિન બી નું રાસાયણિક નામ. રાસાયણિક નામ. બીમાં કયા વિટામિન બી નું છે? B1, B2, B3, B4, B5. તો ઘણા વિટામિન બધા B1 નું. હા, B1 નું છે. વિટામિન B1 નું નામ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ મેન તો. અધરવાઇઝ તો કોઈ મિનિંગ જ નથી. અને આયરન ની ડિફિશિયન્સી થી શું થાય? એનિમિયા થાય છે. અને એનિમિયા માટે અત્યારે ICDS શું કરી રહ્યું છે? ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ આપે છે, ડબલ ફોર્ટિફાઈડ મીઠું, બરાબર. તો આનો આ જ પ્રશ્ન આ નેક્સ્ટ એક્ઝામમાં ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ નો પૂછાયેલો છે, બરાબર. કે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવાથી શરીરમાં શેની ઉણપ દૂર થાય છે? તો ઘણા બધા લોકોએ શું લખ્યું છે? આયોડીન લખ્યું છે, પણ આયોડીન ના આવે, એ આવે આયરન. ઓકે, અને એની જે છે તત્વ મીઠું આપવામાં આવે. હા, ઓકે. સો આવા બધા પ્રશ્નો આની અંદરથી હોય છે, પણ ઇઝીલી આપણે સોલ્વ કરશું. અને મને વિશ્વાસ છે કે અમે જે ભણાવશું એની બહાર તમારું કઈ નહીં જાય. ઓકે, મોટા મોટી જો અમુક પાછા આવા પણ પ્રશ્નો આવે છે, સો તમારે થોડુંક કહેવાય ને કે હેલ્થ ને રિલેટેડ પણ થોડુંક ઘણું બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. હા, ઓકે, ચલો. તો હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવો. સર આ જે 150 માર્ક નું ક્વેશ્ચન પેપર હોય એમાંથી કેટલા કવર કરી શકાય તો આપણું રિઝલ્ટમાં નામ આવી શકે? એકચ્યુઅલી જો તમે તૈયારી પહેલા જો કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે ને, એનો કોઈ સીધો જવાબ હોતો નથી. સમજો, હું તમને બહુ પ્રેક્ટિકલી વસ્તુ કહું. એનું કારણ છે કે સપોઝ અત્યારે તમે આત્મનિર્માણમાં જોડાયા, બરાબર. આત્મનિર્માણમાં જોડાયા પછી અમે તમારી અમુક સમય ટેસ્ટ પણ લઈશું કે ટેસ્ટની અંદર તમારું કેવું પરફોર્મન્સ છે, કેટલા માર્ક્સ તમારા ટેસ્ટની અંદર આવે છે, એ તમારે ડિસાઈડ કરવાનું. અને તમારી તૈયારી કેવી છે એ જોવાનું એન્ડમાં, બરાબર. એ એન્ડની તૈયારી જોઈને તમને જેવું લાગતું હોય કે પેપર ખરેખર બહુ ટફ આવી ગયું છે, તો લગભગ તમારે એવું સમજી લેવાનું કે જો તમને ટફ લાગે છે તો બીજા સ્ટુડન્ટને પણ એ ટફ લાગતું જ હશે. પણ તમારી તૈયારી જ બોધી હોય, બરાબર. તમારે ટેસ્ટમાં ક્યારેય રિઝલ્ટ સારું આવેલું જ નથી અને તમે એવું એક્સપેક્ટ કરો કે નહીં આ મારા માટે ભારે છે અથવા મારા માટે ટફ પેપર છે તો બીજા માટે પણ હશે, તો એ જજમેન્ટ તમારું ખોટું પણ પડી શકે. ઓકે, તો એના ઉપર તમારે ડિસાઈડ કરવાનું કે તમારે કેટલા ટીક કરવાના છે. પહેલા ટ્રાય કરવાની કે છેલ્લા પહેલો રાઉન્ડ છે એની અંદર તમે સૌથી સાચા જેટલા છે 90% અથવા તો 80% એક્યુરેસી વાળા પ્રશ્નો કેટલા છે, બરાબર. બહુ હાર્ડ પેપર હોય તો 50% કરો તો પણ સફિશિયન્ટ છે. 50% એટલે 75%, મતલબ 150 માંથી 70 થી 75 કરો તો પણ મોર દેન ઇનફ થઈ જાય છે, બરાબર. પછી તમારી કેટેગરી પણ ડિપેન્ડ કરતી હોય છે કે ગયા વર્ષનું મેરિટ કેટલું રહ્યું છે, તમારી કેટેગરીમાં કેટલું રહ્યું છે, બરાબર. પેપરની મતલબ હાર્ડ કેટલું છે. તો એ બધા ફેક્ટર ઉપર તમારે ડિસાઈડ કરવાનું છે. એ અત્યારે હું તમને કહું કે નહીં તમારે 150 ટીક કરી નાખવાના અથવા તો 100 કરી નાખવાના. મિનિમમ તમારે એવું ટ્રાય રાખવાનું કે જો તમારું પેપર ઇઝી ટુ મોડરેટ આવે તો અરાઉન્ડ 110 115 તમારે ટીક કરવાના છે. ઓકે, સર આમાં માઇનસ પદ્ધતિ હોય કે જે રાઈટ કરો ઈ રાઈટ ને રોંગ કરો ઈ નહીં? માઇનસ પદ્ધતિ હોય છે આમાં. હોય છે? હા, બરાબર. ગયા વખતે પણ હતી માઇનસ, તો આ વખતે પણ માઇનસ રાખશે જ. અને માઇનસ વગર કોઈ મેરિટ ડિસાઈડ થતું જ નથી. ઓકે, માઇનસ નહીં કરો તો લોકો આડેધડ ટીક કરવા માંડશે ને. આ સિવાય બીજા કોઈને કઈ પ્રશ્ન છે? શું વાંચવું શું નહીં એના બાબતે કોઈને કઈ કન્ફ્યુઝન ના હોવી જોઈએ, ના રહેવી જોઈએ. સર બધા સબ્જેક્ટ લેક્ચર તમે જ લેવાના છો બધા વિષયના કે બીજી આ કોઈ વિષયના નહીં લો, ફેકલ્ટી હું છે? ઇંગ્લિશ લઈશ
અને બાકી આકાંક્ષાબેન લેશે, એ પણ બહુ ટેલેન્ટેડ છે. બરાબર. મારે હું વચ્ચે વચ્ચે લેક્ચર લઈશ, ઇંગ્લિશ લઈશ, જીકે લઈશ, એવા બધા સબ્જેક્ટ હું લઈશ તમારા. ઓકે. ઓકે. અને આ હેલ્થ કોણ લેશે? કઈ ફેકલ્ટી લેશે હેલ્થ નો સબ્જેક્ટ? તો મારો ફેવરેટ છે એમ તો, પણ હા. આકાંક્ષાબેન લેશે. બરાબર. તમને એવું લાગશે છતાંય કે સર થોડુંક રિવિઝન કરાવી આવો તો હું કરાવી દઈશ. ઓકે, કોઈ એવો પ્રશ્ન નથી. મારા માટે સમય જો ઓલરેડી જૂની બેચમાં હતા ને એ લોકોને ખ્યાલ છે, ત્યારે હું લેક્ચર લેવા બેસતો ને એક સાથે 4-4 કલાકના લેક્ચર લઈ લેતો. એટલે મને એવું કઈ છે જ નહીં કે મારો સમય આ છે તે છે. તમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ અને તમે કંટાળી જવા જોઈએ જવાબો આપી આપીને. ત્યાં સુધી હું લેક્ચર બંધ નથી કરતો જનરલી. મારી એટલી ફિલિંગ્સ હોય છે બેચ સાથે. ઓકે. ઓકે, સો ડોન્ટ વરી. કોઈ એવું નથી, તમારું બધું સરસ રીતે કવર થશે. હા, પણ મહેનત સર હું તમારે મોડી કરવી. જોઈન થઈ હતી ત્યાં ગુજરાતી કરાવે હું એની કાલ પહેલા શું સમજાવ્યું હતું? ગુજરાતીથી જ શરૂઆત કરી હતી. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. હા, અહીંયાથી જ સ્ટાર્ટ કરેલું હતું. એની પહેલા મેં લેક્ચર આપ્યું હતું કે સિરિયસનેસ શું હોવી જોઈએ અને શું રાખવાની છે. બરાબર. તમે જ્યારે પણ ક્લાસીસમાં આવો ત્યારે એક એકાંતનો સમયગાળો અથવા તો સમય જગ્યા ગોતી લેવાની અને ત્યારબાદ જ લેક્ચર જોઈન કરવા. બરાબર. પરિવાર સાથે બેઠા બેઠા, હસબન્ડ સાથે ગપ્પા મારતા મારતા, છોકરાઓ સાથે માથાકૂટ કરતા કરતા, અથવા તો ટીવી જોતા જોતા, નાસ્તો કરતા કરતા લેક્ચર ભરવા નહીં. ઓકે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? કેટલા સ્ટુડન્ટ આયા છે આજે એ જોવું જોશે. આમાં કદાચ પેડ વાળા પણ હશે અને અનપેડ પણ હશે. ઓકે, કોમલબેન, મીનાક્ષીબેન, ચલો સરસ. જો હું કોઈને રિમૂવ કરતો નથી જનરલી લેક્ચરમાંથી, પણ જ્યારે ફર્સ્ટ લેક્ચર હોય ને ત્યારે ફર્સ્ટ લેક્ચર સાથે આપણી ઘણી બધી ઇમ્પ્રેશન પણ જતી હોય છે. બેચમાં સ્ટુડન્ટ હોય છે એની ઉપર પણ, અને બીજા જે સ્ટુડન્ટ જોડાયા છે એની ઉપર પણ. સો એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન છે તો આપણે આ લેક્ચરને એન્ડ કરશું. ચેટમાં શું કોણે મોકલેલું છે? ઓકે, કઈ વાંધો નહીં. આશા છે તો અમને પણ આરતીબેન પૂછે છે કે કેમ બ્લોક કર્યા, એમને એડ કરો ને એવું કે છે. ઓકે, આરતીબેનને બ્લોક નથી કર્યા મેં. આરતીબેનને આપણે નેક્સ્ટ લેક્ચર થી એડ કરી દઈશું. આ લેક્ચર આરતીબેનને આપણે મોકલી દઈશું. ઓકે, એમ. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન છે? નહીં તો આપણે આ મીટિંગને વાઇન્ડ અપ કરશું. ચલો, તમે મને શાંતિથી સાંભળો. બરાબર. આપણી જસ્ટ એક ઇનિશિયેશન હતું કે લોકોના મનમાં કેવું હતું કે મતલબ એક કહેવાય ને કે એક માહોલ નતો બનતો. તો માહોલ બનાવવો જરૂરી હતો અને તમે સિરિયસ થઈ જાઓ, એક્ઝામ ગમે ત્યારે આવી શકે એમ છે. અને આપણે રિઝલ્ટ આપવાનું છે. આત્મનિર્માણનું એક સ્ટુડન્ટ પાસ થવું જોઈએ. બરાબર. કોઈની પણ જે પણ વીકનેસ હોય તમે બિંદાસ કહો ને કે સર આ વિષય મને નથી આવડતો, હું પૂરતા પ્રયત્નો કરીશ કે ભાઈ તમને એ વિષય આવડી જાય, એ વિષયમાં તમને યોગ્ય માર્ગદર્શન મળી જાય. બરાબર. બાકી જો જીકે ને એવું બહુ હું નહીં મતલબ ફોકસ કરું. એ તમને રેકોર્ડિંગ તમે ટ્રાય કરજો કે રેકોર્ડિંગમાં જાઓ. અધરવાઇઝ આપણે બીજા જે નવું જે છે, બરાબર, જેમ કે માતૃ સંભાળના અમુક વિષયો છે અથવા તો ફેમિલી પ્લાનિંગના અમુક જે ટોપિક્સ છે એ બધા ટોપિક આપણે કરશું. બરાબર. ફેમિલી પ્લાનિંગ પણ એક મતલબ આનો ભાગ છે જે ICDS ની 6 સેવાઓમાં છે. તો એ બધી વસ્તુઓને આપણે જોશું. 6 સેવાઓને આપણે ઇન ડેપ્થ ટોટલી કવર કરશું ઇન શોર્ટ. ઓકે, ચલો, બાય. ગુડ નાઇટ એવરીવન. ગુડ નાઇટ સર. ગુડ નાઇટ.